નમસ્કાર ખેડૂત મિત્રો, ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ ચાંદલી ફાર્મ અને આપ જોઈ શકો છો અત્યારે આંબાનું વાવેતર ચાલુ છે અને આપણે આ ઘણા દિવસ પહેલાં આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને વૈજ્ઞાનિક ઢબે આંબાનું વાવેતર કરાયું છે। છેલ્લા 1 મહિનાથી ખાડા ખોદેલ પડ્યા હતા અને એ ખાડા બધાય સુકાતા હતા। આજે 16 તારીખ છે, 16/6/2024 અને આજે અહીંયા આંબા વાવવાનું કામ ચાલુ છે। હવે આજે મારે તમને એ બતાવવું છે કે આપણે જનરલી આંબાના રોપની પસંદગી કરીએ એમાં જે એક વેરાયટી પસંદ કરી હતી પછી પ્લાન્ટ કેવું સિલેક્ટ કરવું જોઈએ તો એની વાત કરીએ તો જનરલી જો આ છોડ છે અને એક આ છોડ છે તો જનરલી હંમેશા હેલ્ધી વન પ્લાન્ટ હોય એવું જ પ્લાન્ટ સિલેક્ટ કરવું। બીજું વ્યવસ્થિત એમાં સાઈડમાં ડાળીઓ ફૂટતી હોય અલગ અલગ દિશામાં, આપ જોઈ શકો છો આ અલગ અલગ દિશામાં ડાળી ફૂટે છે, બરાબર છે। તો આવી અલગ અલગ દિશામાં ડાળી ફૂટતી હોય એવું પ્લાન્ટ પસંદ કરવું। બીજું વ્યવસ્થિત આ છોડનો જે આ નીચેનો ભાગ છે એ પ્રોપર જે લાકડિયા કલર પકડી લે એવું કહેવાય ને, લાકડિયા કલર એટલે આવો લાકડિયા કલર અને વ્યવસ્થિત એનો અંગૂઠા કરતાં મોટી ગર્થવાળો હોય એવો પ્લાન્ટ પસંદ કરવો। હાઇટ વ્યવસ્થિત હોવી જોઈએ અને બીજું એની જે આ ડાળીઓ છે એ અલગ અલગ દિશામાં ફાટતી હોવી જોઈએ। એની જગ્યાએ ઘણી વખત આવો પ્લાન્ટ પસંદ કરવામાં આવે તો આમાં કેવું છે, જો એક તો સૌથી મોટી ભૂલ કે ઘણી વખત આપણા ખેતરમાં ન હોય એવા ખડ આની સાથે 2-3 પ્રકારના ખડ આવેલા છે તો ઘણી વખત નર્સરીમાંથી અન્ય જગ્યાએથી આપણા ખેતરમાં ન હોય એવા ખડ આવી જાય તો એ એક ભૂલ છે। એટલે હંમેશા પ્લાન્ટ પસંદગી કરો ત્યારે એ જોઈ લેવાનું કે એની ભેગા કોઈ બીજા ખડ તો નથી આવતા ને। એની સાથે સાથે જો આ છે તો ફક્ત આ એક ડાળી ડેમેજ છે અને એની સિવાય બાકી આમ આડી ડાળ ફાટી છે, બાકી કોઈ બીજી દિશામાં ડાળી નથી તો અને આનું થડ જોઈએ એવું છે, ભલે લાકડિયા છે પણ જોઈએ એવું હજી બંધાણું નથી થડ, તો હંમેશા વ્યવસ્થિત બંધાયેલું થડ હોય એ પ્રકારના થડને પસંદ કરવા। તો જો તમને બીજો એક છોડ દેખાડું, પછી જો આ છોડ છે તો આમાં અહીંથી ત્રણ અલગ અલગ દિશામાં ડાળી ફૂટે છે અને વ્યવસ્થિત ઘાટો ઘેરાવદાર અને બધા પાંદ જો એકદમ સ્વસ્થ છે, હેલ્ધી છે અને આનો પણ આ તો સાઈડમાં બીજી કલમ છે પણ આનો વ્યવસ્થિત બંધાઈ ગયો છે અને જે ખાડા અત્યારે આ જમીનમાં ખાડા ગાળીને જમીનમાં નાખવાનું કામ ચાલુ છે તો ઓછામાં ઓછો આ ગોટી છે એની સિવાયનો આટલો ભાગ તો જમીનમાં જાય એ હંમેશા સુનિશ્ચિત કરવું। એ સિવાય જમીનમાં ખાડામાં શું શું નાખીને વાત કરીએ તો લીંબોળીનો ખોળ છે, એરંડીનો ખોળ છે, એની સિવાય જીપ્સમ છે, જે કોઈ એને કેમિકલ ખેતી કરતા હોય તો DAP SSP એનો અમુક પ્રમાણ હોય। એના માટે અમે જે પણ લોકોને આવી રીતે ફાર્મ ડેવલપ કરવું હોય, બગીચા ડેવલપ કરવા હોય, આંબાના બગીચા ડેવલપ કરવા હોય તો અમારી ટીમ વતી A to Z બધું કામ અમારા વતી કરી દેવામાં આવશે। એમાં સાઇટ સિલેક્શનથી લઈને કેટલા ડિસ્ટન્સે પ્લાન્ટેશન કરવું, ત્યારબાદ કઈ વેરાયટી નાખવી, વેરાયટીના આપ જોઈ રહ્યા છો એકદમ બધા તંદુરસ્ત ઝાડવા છે અને અલગ અલગ બધી દિશામાં ફાટતી હોય એવી રીતના અને વ્યવસ્થિત આમાં કોઈ પણ જગ્યાએ તમને રોગ જોવા નહીં મળે। તો આ રીતના અમે એ રીતનું આખું ટીમથી કામ કરીએ છીએ કે તમારું પહેલેથી લઈને છેલ્લે સુધી બધું કામ આ પ્લાન્ટેશન એ અમારા માણસો કરવા આવશે। આ પ્લાન્ટ તમારા સાઇટ ઉપર પહોંચી જશે, ત્યારબાદ એમાં જે મેન્ટેનન્સ જનરલી જે એમાં દવાની ને ખાતરની જે ટ્રીટમેન્ટ હોય એ પણ અમારા દ્વારા કરવામાં આવશે। દર મહિને જે એમાં ડોઝીસ કરાવવાના હોય, જે વાર્ષિક ડોઝીસ કરાવવાના હોય, 6 મહિને જે ડોઝ કરાવવાના એ બધું એટલે કે પ્લાન્ટેશન અને ડેવલપમેન્ટનું કામ કર્યા બાદ જેનું મેન્ટેનન્સ કાર્ય હોય એ મેન્ટેનન્સ કાર્ય પણ અમારા દ્વારા કરવામાં આવશે। આ ચાંદલી ફાર્મ છે, આ ફાર્મ અમે રાખેલું છે અને આ ફાર્મનું ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ પણ અમારી પાસે છે। એવી રીતે રાજકોટની આસપાસ ઘણી જગ્યાએ અમારા બગીચા છે અને આપ પણ કોઈ આવો બગીચો બનાવડાવવા માગતા હોય તો એક નંબર ખાસ નોંધી લેશો, ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર, ખેતીનું આધુનિક દવાખાનું। અમે કોઈ પણ બાગાયતી પાક હોય એના બગીચા ઊભા કરવાનું એવું કામ કરીએ છીએ। નંબર નોંધી લો 97-231-35-55, 97-231-35-55। ધન્યવાદ ખેડૂત મિત્રો, આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ખેતીના અન્ય કોઈ પણ પ્રશ્નો માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। ધન્યવાદ।